सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीमद् भगवद गीता अध्याय 1 અને એની શરૂઆતનું ઉपोद्घात અને ઉपोद्घात કહેવાય અધ્યાયની શરૂઆત કરતા પહેલા સમજવું કે અધ્યાય કેમ કેવો પડ્યો એને ઉपोद्घात કહેવાય અથવા એનું રહસ્ય દરેક શાસ્ત્રમાં શરૂઆતમાં ઉपोद्घात કહેવાય। ઉપનિષદ હોય, ભાષ્ય હોય, ટીકા હોય કે કોઈ પણ શાસ્ત્ર હોય એની પહેલા ઉपोद्घात। તમે જો ભાગવતમાં પણ મહાત્મ્ય કહેવામાં આવે એટલે શબ્દ અલગ હોય પરંતુ ભાગવત કેવા પાછળનું તાત્પર્ય અથવા ભાગવતનું મહાત્મ્ય શું છે એ સમજાવતું। તો આપણે 18 અધ્યાયનો સાર સમજી લીધો અને ગયા વખતે આપણે આ પહેલા અધ્યાયની અંદર જે વાત શરૂઆત થવાની છે કે શા માટે ગીતા અને બીજા રહસ્યો આપણે જાણવાની કોશિશ કરી। હવે ગીતા આપણા માટે ઉપયોગી કેમ છે તો કે યથા પિંડે તથા બ્રહ્માંડે આ નિયમથી આપણા માટે ગીતા ઉપયોગી છે। તો કેવી રીતે તો કે બ્રહ્માંડમાં દેવો અને અસુરો બેવ છે એવી રીતે આ પિંડ એટલે શરીરમાં પણ મનની અંદર દેવ અને અસુરો બંને જ છે એટલે યથા બ્રહ્માંડે તથા પિંડે। અને આ દેવાસુર સંગ્રામ દેવ અને આસુરનો સંગ્રામ તમે બધાએ પુરાણોમાં વાર્તા સાંભળી છે। છાંદોગ્ય ઉપનિષદ બૃહદારણ્ય ઉપનિષદ બધાની અંદર દેવ અને અસુરોનો સંગ્રામ ચાલી રહ્યો છે એની વાત આવે છે। તો દેવો અને અસુરોનો જે બ્રહ્માંડમાં સંગ્રામ ચાલી રહ્યો છે એવો જ આ મનની અંદર પણ નિત્ય નિરંતર સંગ્રામ ચાલી રહ્યો છે। તો આપણી અંદર અસુર કોણ છે ને દેવ કોણ છે તો કે અંતઃકરણમાં સંસ્કાર રૂપે રહેલી અસુરી સંપત્તિ એ કેવી હોય છે તો કે અભિવ્યંજક વિષય તમારી સામે પ્રગટ થાય એટલે આપોઆપ રાગ, દ્વેષ, આસક્તિ, ક્રોધ, કામના આ બધું આપોઆપ ઊભું થઈ જાય। ઘરમાં આવ્યા હો અને કોઈક સિરિયલ ચાલતી હોય ને તમારી ગમતી સિરિયલ હોય તો તમને આપોઆપ એની સામે બેસી જવાનું મન થાય। ઘરમાં બેઠા હોય ને રસોઈમાં આહા મસ્ત સ્મેલ આવતી હોય તો રસોડા તરફ જવાનું મન થઈ જાય। કોઈ કાયવું હોય કાનમાં અવાજ સંભળાયો આપોઆપ આપણે બેડરૂમમાંથી બહાર નીકળીએ। આને કહેવાય અભિવ્યંજક વિષય। તો આ અંતઃકરણની અંદર 5 વિષયો માટે આકર્ષણ છે, ભોગ ભોગવવું છે, મને બધું ખબર હોવી જોઈએ આવી જે વૃત્તિ છે એને આસુરી સંપત્તિ કહેવાય જેની અંદર રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને 16મા અધ્યાયની અંદર બીજી બધી દંભ, અજ્ઞાન વગેરે કીધેલું છે। તો આ એક છે આસુરી સંપત્તિ। હવે આ આસુરી સંપત્તિ તો એની મેતે જ વધતી રહે। બૃહદારણ્ય ઉપનિષદમાં કીધું છે કે અસુરો મોટા છે। મોટા છે એનો અર્થ એનો લક્ષાર્થ આ રીતે કે અસુરી સંપત્તિ તો નાનપણથી એની મેતે જ વધતી રહે। નાના છોકરાને આ જોઈએ આ જોઈએ આ જોઈએ રસ્તામાં લઈ જાઓ તમે સાથે આ જોઈએ આ ખાવું આ જોવું વગેરે વગેરે ધીરે 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 વધતી। પરંતુ દૈવી સંપત્તિ કેવી રીતે તો કે અંતઃકરણમાં જ દૈવી સંપત્તિ છે પરંતુ એની મેતે વધે નહીં। તો શું કરવું પડે તો કે મહાત્માના સત્સંગથી અને યોગ્ય પુરુષના પ્રયત્નથી એટલે કે માતા પિતાના પ્રયત્નથી અમુક ઉંમર થતા આ દૈવી સંપત્તિ વધે છે।
હવે એના માટે આપણા પૂર્વજન્મના કર્મો પણ આધાર રાખે છે. ઘણી વાર નાના છોકરાને નાનકડું અમથું માતા પિતા કે ભાઈ પૂજા કરવા બેસી જાય તો બેસી જાય. ઘણાને કહીએ તો પૂજા જ ન કરે, દેવ દર્શન ન કરે, માળા ન ફેરવે, સેવા ન કરે, કઈ ન કરે. અને પછી ઉંમર થતા 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 ઠોકરો લાગે, સમાજમાં એમનું સ્વીકાર્ય ન થાય, સ્વાર્થી માણસ સમાજમાં સ્વીકાર્ય ન થાય. એટલે પછી સદબુદ્ધિ આવે કે ભાઈ હું ખાલી માંગ કરીશ તો કોઈ મારી પાસે રહેશે નહીં, મારે કંઈક આપવું પણ પડે, મારે સેવા આપવી પડે, ધન ખર્ચવું પડે, બધાને સાથે લઈને કામ કરવું પડે, વગેરે વગેરે. એટલે ધીરે ધીરે સમય થતા મા બાપના સંસ્કાર ઉદ્દીપ્ત થાય અને મહાપુરુષોનો સંગ થાય, સત્સંગમાં આવે તો દૈવી સંપત્તિ ધીરે ધીરે વધવા લાગે. હવે જેવી દૈવી સંપત્તિ વધે ને એટલે આસુરી સંપત્તિ તરત એને ખતમ કરવા માટે તૈયાર જ હોય. એટલે સંગ્રામ ચાલુ થઈ જાય. કેવી રીતે? તો કે એક જ સમયમાં તમને સત્સંગમાં જવાનું પણ મન થાય, સત્સંગનો સમય છે, અને એ જ સમયે કશેક ફોન કરવાનું કે ખાવાનું કે સુવાનું કે કંઈ પણ સત્વ રજસ તમસ કંઈ પણ તમને મન થાય. એટલે આસુરી સંપત્તિ પણ ઉત્પન્ન થાય અને દૈવી સત્સંગ પણ આવેલો હોય. એટલે સંગ્રામ થાય, આ કરું કે તે કરું, આ કરું કે તે કરું. આવો સંગ્રામ નિત્ય નિરંતર ચાલુ જ રહેતો હોય છે. અને એ સત્સંગમાંથી આપણે ધીરે 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 દૈવી સંપત્તિનો વિજય કરવાનો છે. સ્થૂલ પદાર્થોમાં જીવની આસક્તિને દ્રઢ કરનાર એ આસુરી સંપત્તિ. આસુરી સંપત્તિ જો વધતી જ રહી તો આ સ્થૂળ પદાર્થો, જગતના સંસારના પદાર્થોમાં આસક્તિ વધતી જશે અને એ જ આસક્તિ કલ્યાણના માર્ગમાંથી ધીરે 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 તમને અયોગ્ય બનાવી દે છે. જેટલા તમે સંસારના ભોગ કરશો, પાંચેય ઇન્દ્રિયના ભોગ કરશો, એમ તમારી ને મારી યોગ્યતા પરમાત્મા તરફ ચાલવાની, કલ્યાણના માર્ગે ચાલવાની યોગ્યતા ખતમ થતી જાય. અને એટલે જુઓ, જેણે ખૂબ ભોગ વિલાસ કર્યા છે, ધન અને ભોગની પાછળ પડેલા છે, એ 50 વર્ષે 55 વર્ષે પણ સત્સંગ માટે તમે પાછળ પડી જાઓ તો એને વૃત્તિ થાય નહીં. આ કલ્યાણનો માર્ગ ધીરે ધીરે ખતમ થઈ ગયો. કેમ? તો કે એની યુવાની દરમિયાન એણે આ દૈવી સંપત્તિને વધારવાનો પ્રયત્ન ન કર્યો અને એટલા માટે થઈને જ હવે એમને સત્સંગ ગમતો નથી, નિંદા કુથલી ગમે છે, ટીવી ગમે છે, ભોગ વિલાસ ગમે છે, ટાઈમપાસ કરવું ગમે છે, પરંતુ સત્સંગ બિલકુલ ગમશે નહીં. કેમ? તો કે આ અસુરી સંપત્તિનો સ્વભાવ છે કે જો તમે આસુરી સંપત્તિને વધારતા જશો, એટલે કે જગતના વિષયોનો ભોગ અને ધનની આસક્તિ વધારતા જશો, તો પછી પરમાત્મા કે કલ્યાણ તરફ ચાલવાનું મન થતું નથી અને પછી સમય જતા એકદમ ખલાસ થઈ જાય છે. પછી ઘરમાં ભારી પડે છે વ્યક્તિ, તો એને પણ દુઃખ પડે છે અને એને લીધે બીજાને પણ દુઃખ પડે છે. સમય જતા એ વ્યક્તિ બીમાર પણ પડે, કારણ કે શરીર ઘસાતું જાય, પરંતુ કલ્યાણ તરફ એટલે કે સત્સંગ, પરમાત્મા તરફ, પૂજા પાઠ તરફની રુચિ એને નિર્માણ નહીં કરી. 50 વર્ષ સુધી જે વસ્તુ તમે કરી હોય અને પછી 51માં વર્ષે તમે સીધા એમાં એન્ટ્રી મારવા જાઓ તો ન ગમે, એટલે એની અંદર ખતમ થઈ જાય. તો આવું ન થાય એવું ખાસ ધ્યાન રાખજો. સૂક્ષ્મ પદાર્થોનું જો જીવ આસક્તિને ધીરે ધીરે, નાનપણથી ધીરે ધીરે પ્રયત્નપૂર્વક દૂર કરતો જાય તો સૂક્ષ્મ પદાર્થોનું અનુસંધાન થાય. સત્સંગમાં સૂક્ષ્મ વાત કરવામાં આવે. તમને જે અત્યારે વાત કરું તમારે વિચારવું પડે, સીધું તમને ગળે ન ઉતરે. આસક્તિ કે આજ મને તો કંઈ નથી, મને તો મોહ નથી, મને રાગ નથી, કંઈ નથી, આવું જ લાગે. કોઈને પણ તમે કઈ એની ભૂલ બતાવો, મારી અંદર એવું કંઈ છે જ નહીં. કેમ? તો કે ભૂલ એ સૂક્ષ્મ વસ્તુ છે, એટલા માટે એને સમજાય નહીં. તો
દૈવી સંપત્તિ વધારતા જતા સૂક્ષ્મ વસ્તુનું અનુસંધાન એટલે સૂક્ષ્મ વિચારો સાથે અનુસંધાન થાય અને પછી અનુસંધાન થતા દોષ નિવૃત્તિ થતા પરમાત્મા તરફ ચાલવા લાગે અને છેલ્લે અવિનાશી પદને પામી જાય છે. એટલે આ રીતે અહીંયા ઘડી આપણા વચ્ચે પણ મહાભારતના યુદ્ધની વચ્ચે ગીતા છે એટલે મેં આ પ્રસંગ લીધો. દેવો અને અસુરો એવી રીતે જ પાંડવો અને કૌરવો દરેક યુગમાં બે હોય જ છે, અસુર અને પાંડવો, અરે અસુર અને દેવો. અહીંયા ઘડી પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે એટલે અહીંયા ઘડી એ વાતનું અનુસંધાન મેં લીધું. હવે આવીએ મહાભારત એ શું છે? તો કે મહાભારત એ આ જગતનું મહાકાવ્ય છે. અત્યાર સુધી આટલું મોટું કાવ્ય કોઈ રચી નથી શક્યું. 1,00,000 શ્લોકનું આ મહાભારત કાવ્ય છે. ગીતાને સમજતા પહેલા એનું મૂળ સમજવું પડે. 1,00,000 શ્લોકનું મહાભારત છે અને 1,00,000 શ્લોકની અંદર ભીષ્મ પર્વ જે છઠ્ઠો પર્વ છે એ ભીષ્મ પર્વની અંદર આ શ્રીમદ ભગવદ ગીતા આવેલી છે. 25મા અધ્યાયથી 42મો અધ્યાય આવા 18 અધ્યાય એ ભગવદ ગીતા છે. તો ભગવદ ગીતા એ મહાભારતનો સાર છે. 1,00,000 શ્લોકનો સાર છે. મહાભારત લખવાનું શ્રી ભગવાન વેદવ્યાસજીનું તાત્પર્ય ભગવદ ગીતાનો ઉપદેશ લોકો સુધી પહોંચાડવાનો, પરંતુ સીધો ભગવદ ગીતા ન ઉતરે કળિયુગમાં, કારણ કે દ્વાપર યુગના અંતમાં આ મહાભારત લખાયેલું છે અને એટલા માટે એમણે રાજા મહારાજાઓની વાર્તા, નીતિની વાતો કહી અને પછી છઠ્ઠા પર્વની અંદર આ ભગવદ ગીતા એ મુકુટની અંદર રહેલા હીરા બરાબર છે જે હંમેશા ચમકતી રહેશે. મહાભારત કદાચ વાંચવાનું બંધ થઈ ગયું હોય તમારું તોય વાંધો નહીં, પરંતુ આખા મુગટમાં હીરા, આખો રાજા હોય અને આખા રાજામાં એના મુકુટમાં રહેલો હીરો જ ચમકે. એવી રીતે ભગવદ ગીતા અને લોકોની નજર એના તરફ જ જાય. એવી રીતે ગીતા આ સૃષ્ટિના અંત સુધી હીરાની જેમ ચમકતી રહેશે. તો આ 18 અધ્યાયમાં મહાભારતની વચ્ચે ભગવદ ગીતા આવેલી છે. મહાભારતની કથા વૈશંપાયન ઋષિએ જન્મેજય રાજાને કહી હતી. જન્મેજય એ પરીક્ષિતનો પુત્ર હતો અને એણે પ્રશ્ન પૂછ્યો કે મારા પૂર્વજોની કથા મને સમજાવો. અને એ રીતે અહીંયા આગળ વૈશંપાયન ઋષિએ જન્મેજય રાજાને મહાભારત કીધું અને એની અંદર ઘણા બધા સંવાદ આવે છે. તેમાં ગીતા જેટલો ભાગ છે એ સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યો છે. આ 18 અધ્યાયમાં 700 શ્લોક છે. એમાં કર્મ, ઉપાસના અને જ્ઞાનનું રહસ્ય સમજાયું છે. ગીતા 700 શ્લોકની છે. મહાભારત 1,00,000 શ્લોકનું છે. 1,00,000માં મુખ્ય તાત્પર્ય 700 શ્લોક હોય. આપણે કહીએ છીએ ઉપનિષદનું મુખ્ય તાત્પર્ય શું છે? તો કે મહાવાક્ય તત્વમસી. આખા ઉપનિષદ ભણો અને તમારે શીખવાનું શું છે? તો કે તત્વમસી, તે તું છે, અથવા અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. બસ આટલું જ શીખવાનું છે. આગળ પાછળ બધું શીખીને અંતે આ જ શીખવાનું છે. એવી જ રીતે આખું મહાભારત ભણીને ભગવદ ગીતા શીખવાની છે 700 શ્લોકની અંદર. અને એની અંદર જ 3 યોગ, કર્મ, ઉપાસના અને જ્ઞાન, 3 યોગ આવે છે. અને 3 યોગ દ્વારા ત્વમપદ, તત્પદ અને એની એકરૂપતા. તત્, ત્વમ, અસી. તત્ એટલે તે પરમાત્મા વિશે જાણવાનું છે. ત્વમ એટલે તું જીવ વિશે જાણવાનું છે. અને બંનેની એકરૂપતા આ ભગવદ ગીતાની અંદર 700 શ્લોકમાં ઉત્કૃષ્ટ રીતે વર્ણન કરેલી છે. હવે આ 700 શ્લોકમાં એક શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે. એક જ શ્લોક કાફી છે.
કેમ? તો કે મોહાંત વ્યક્તિને શું વધારે સાંભળવાની? ખબર પડી કે એક જ વાક્ય બોલે ને એના પરથી નહીં, મારા છોકરાના હાથ નહીં લગાડવાનો, બસ પતી ગયું, આ વ્યક્તિ જણાઈ ગયો. આટલું બોલે ત્યાં જણાઈ ગયો કે આ મોહાંત છે, આને કંઈ કહેવા જેવું નથી. તમે કોઈના છોકરા વિશે, મારા છોકરા વિશે કંઈ નહીં બોલતા. આ એક વાક્ય બોલે એટલે સમજાઈ જાય ને, બસ એને આગળ બોલવાની જરૂર નહીં ને એને સમજાવવાની જરૂર ન હોય. ધૃતરાષ્ટ્રને એક જ શ્લોક વેદવ્યાસજી આપ્યો છે ને એ કાફી છે આખી ગીતામાં. 41 શ્લોક સંજય દ્વારા બોલાયેલા છે, 41. અને એમાં છેલ્લા જે શ્લોકો છે એ બહુ મહત્વના છે, એ આપણે વાત કરી ગયા. 84 શ્લોક અર્જુન દ્વારા બોલાયેલા છે અને 574 શ્લોક શ્રી કૃષ્ણ દ્વારા કહાયેલા છે. ગીતા શાસ્ત્ર એ વેદાંતના 3 પ્રસ્થાનોમાંનું એક છે. હવે આ પ્રસ્થાન એટલે શું એની પહેલા આપણે સમજીએ કે ભગવદ્ ગીતા શું છે. તો કે ભગવદ્ ગીતા એ ભગવાનના મુખેથી નીકળેલી પરમ રહસ્યમય વાણી છે. સિદ્ધે સિદ્ધી પરમ રહસ્યમય વાણી છે. અર્જુનને નિમિત્ત બનાવી અને માનવ માત્રના કલ્યાણ માટેનો ઉપદેશ છે. ભગવદ્ ગીતાની અંદર આટલું જ છે. એકે એક વાક્ય, એકે એક શબ્દ, એકે એક અક્ષર એ ભગવાનની વાણી છે, માટે એકે એક શબ્દને મહત્વ છે. ગીતાના ભાવોનો અંત કેમ ના આવી શકે? શેના પરથી સાબિત થાય છે કે ગીતાના ભાવનો અંત નથી? તો કે આખા વિશ્વના દરેક લોકોને ગીતા પસંદ પડે છે અને એમાં એમણે પ્રવચન કર્યું હોય છે, ટીકા લખેલી છે. આ જગતમાં સૌથી વધારે ટીકા જે શાસ્ત્ર પર લખાઈ હોય એ ભગવદ્ ગીતા છે, પુરાણી નહીં અને બાઇબલ પણ નહીં. તમે ગૂગલ સર્ચ કરજો એટલે તમને મળી જશે. ભગવદ્ ગીતા પર સૌથી વધારે ટીકા, કારણ કે એના ભાવોનો અંત નથી. હું પણ ભગવદ્ ગીતા જ્યારે પણ બોલ્યો છું, દરેક વખતે નવી ને નવી રીતે નવા વિચારો, નવા ભાવ મારી અંદરથી પ્રગટ થયા છે. અમારા અમુક સાધકો મારી સાથે ઘણા વર્ષોથી છે, એમણે એકવાર ભગવદ્ ગીતા સાંભળી, કારણ કે મહાભારત મેં આખું લીધેલું છે, એકવાર પૂરું કર્યું છે, તો એની અંદર ભગવદ્ ગીતા પણ પૂરી કરી હોય. અત્યારે મેં તમારી સામે 18 અધ્યાય પૂરા કર્યા, તો એનો ભાવ ટૂંકમાં હતો. હવે વિસ્તારથી ભાવ, એટલે ભાવો કે અર્થોનો અંત આવતો નથી. તો આનું કારણ શું છે? તો કે ભગવાને ગાયેલી છે અને ભગવાન અનંત છે. અવિનાશી તુ તદ્વિદ્ધિ એન સર્વમિદં તતમ વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હસિ. હમણાં બીજો અધ્યાય શીખે છે લોકો, એમાં આ 17મો શ્લોક તમે બધા જાણતા છો. અવિનાશી છે, અનંત છે. તો જો ભગવાન અનંત હોય તો એનો ભાવ કેવો હોય? અનંત જ હોય. અને માટે ભાવોનો કોઈ અંત નથી. ગીતાની ટીકા સૃષ્ટિના અંત સુધી ચાલે જ રાખશે, એનો અંત આવશે નહીં. કૂવાનું પાણી પીએ રાખો, પરંતુ એ ખલાસ થાય નહીં. તરસ છિપાવી દે, પરંતુ પાણીનો અંત ના આવે. તમે સાચી રીતે ગીતાને પીશો, પીવડાવનાર ભગવાન છે. આ મહાત્મ્યના શ્લોકમાં આ શ્લોક આવે છે કે ભાઈ ભગવાન એ ગીતાને પાર્થો વત્સ સુધીર ભોગતા દોગ્ધા ગોપાલ નંદનમ, એટલે ગોવાળ છે, આ કનૈયો છે અને અમૃતરૂપી દૂધ આ અર્જુન પી રહ્યો છે. હવે અહીંયા આવેલી કે ગીતા એક પ્રસ્થાન છે. પ્રસ્થાન ત્રયી આમાંના અમુક લોકોએ ન સાંભળ્યું હોય તો જ્યારે આશ્રમમાં વૈરાગ્યની પ્રાપ્તિ થયા પછી, બ્રહ્મચારી નહીં, વૈરાગ્યની પ્રાપ્તિ થયા પછી જ્યારે ગ્રહસ્થી જાય, અથવા તો બ્રહ્મચારીને ગ્રહસ્થાશ્રમ શરૂ કરવો નથી, સિદ્ધિ પરમાત્મા પ્રાપ્તિ કરવી, તો હવે એના માટે પ્રસ્થાનત્રયીનો ઉપદેશ છે. એની પહેલા બધા જ શાસ્ત્રો ભણાવવામાં આવે, સામાન્ય જ્ઞાન આપવામાં આવે.
16 વર્ષમાં તો સામાન્ય જ્ઞાન થાય. પુરાણો, મહાભારત, રામાયણ, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર, ગીતા બધું જ ભણાવવામાં આવે. બધું ભણ્યા પછી વૈરાગ્યની પ્રાપ્તિ થાય એને હવે પ્રસ્થાન ત્રયી ભણાવવામાં આવે. તેમાં બે શબ્દ છે, પ્રસ્થાન અને ત્રયી. પ્રકર્ષેન સ્થાન એટલે પ્રકર્ષ સ્થાને નયતિ ઇતિ પ્રસ્થાન ત્રયી. ઉત્કૃષ્ટ સ્થાને લઈ જાય એને પ્રસ્થાન કહેવાય. હાઈવે છે, હાઈવેમાં સ્પીડ પર જવાય અને સીધા ડેસ્ટિનેશન પર ઝડપથી પહોંચાય. હાઈવે પણ કહેવાય પ્રસ્થાનને. અને અહીંયા આગળ સાચો અર્થ છે ઉત્કૃષ્ટ સ્થાને પહોંચાડે એને પ્રસ્થાન કહેવાય. અને ત્રયી એટલે ત્રણ શાસ્ત્ર છે એ ઉત્કૃષ્ટ સ્થાને પહોંચાડે છે. સીધી પરમાત્મા પ્રાપ્તિની વાત કરે છે, કલ્યાણની વાત કરે છે. અને એમાં આવે છે શ્રીમદ ભગવદ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. આ ત્રણ પ્રસ્થાન છે. હવે ગીતા એ ઉપનિષદનો સાર છે. આપણે બધા જાય ઇતિ ગુહ્યતમમ ગીતાના અંતે બોલીએ છીએ ઇતિ શ્રીમદ ભગવદ ગીતા સુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ. પ્રસ્થાન એટલે બ્રહ્મ વિદ્યા તરફ લઈ જાય અને ઉપનિષદ શું એટલે ઉપનિષદનો સાર. તો ગીતા ઉપનિષદનો સાર છે કે તેનાથી વિશેષ છે? તો કે ગીતા ઉપનિષદથી પણ વિશેષ છે. ગીતા ઉપનિષદમાંથી નીકળેલી છે એટલે જન્મેલી છે ઉપનિષદમાંથી. તો તમે જોજો સંસારમાં પણ જેમાંથી ઉત્પન્ન થયું હોય એની અંદર વિશેષતા. માટીમાં ઠંડક હોય પરંતુ માટીમાંથી ઘડો બને ને તેમાં ઠંડક તો હોય પરંતુ પાણી પણ ભરાય. એવી રીતે આકાશમાંથી વાયુ ઉત્પન્ન થયો તો આકાશની અંદર શબ્દ ગુણ છે પણ વાયુની અંદર એક ગુણ વધી ગયો, શબ્દ અને સ્પર્શ બંને ગુણ આવી ગયા. એમ કારણથી કાર્ય વિશેષ હોય. અહીંયા આગળ ઉપનિષદ કારણ છે અને કાર્ય છે ગીતા. એટલે ઉપનિષદનો સાર છે ગીતા, તો સારની અંદર વિશેષતા હોય. તો ગીતાની અંદર શું વિશેષતા છે? એટલે કે દર્શન શાસ્ત્રો કે પ્રસ્થાન ત્રયી ગમે તે લો આજના જગતમાંથી, તો એમાં ગીતાની અંદર શું વિશેષતા છે? તો કે ગીતામાં બધા જ દર્શન શાસ્ત્રો અને પ્રસ્થાન ત્રયી છે. પણ ગીતા કોઈ દર્શન શાસ્ત્રને અંતર્ગત નથી. ફરીથી, ગીતાની અંદર બધાનો સાર છે પણ બધા દર્શન શાસ્ત્રની અંદર ગીતા નથી. દર્શન શાસ્ત્રમાં જીવ, જગત અને ઈશ્વર અથવા બ્રહ્મ વગેરે નો અભ્યાસ કરાવવામાં આવે છે. બરાબર શબ્દ પકડજો. દર્શન શાસ્ત્રોમાં જીવ, જગત અને ઈશ્વર અથવા તો જીવ, જગત અને જગદીશ, ત્રણ શબ્દ જ યાદ રહેશે, એનો અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યારે ગીતાની અંદર આ ત્રણનો અનુભવ કરાવવામાં આવે છે. હવે અભ્યાસ શ્રેષ્ઠ કહેવાય કે અનુભવ શ્રેષ્ઠ? અભ્યાસ તો થાય પણ વિશેષતા આવી જાય છે, અનુભવ કરાવવામાં આવે છે. અર્જુનને અનુભવ કરાયો. હા ભગવાન, નષ્ટો મોહ, અનુભવ થઈ ગયો, એને મોહ નીકળી ગયો મારો. ભણતા ભણતા અનુભવ થઈ ગયો. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા, એને પોતાની સ્મૃતિ, હું બ્રહ્મ તત્વ છું, એ સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ. તત્પ્રસાદાત મયા અચ્યુત, તમારી પ્રસન્નતા, તમારી કૃપાથી મને પ્રાપ્ત થઈ. સ્થિતોસ્મિ ગત સંદેય, બધા સંદેય દૂર થઈ ગયા એવો અનુભવ થયો. બે વસ્તુ છે, તમે ગીતા ભણો અને ગીતાનો અભ્યાસ કરો. આ બેમાં આસમાન જમીનનો ફરક છે. એટલે આપણે ગીતા ભણતી વખતે ગીતાનો અભ્યાસ તો કરવાનો, પરંતુ સાથે સાથે ગીતામાં જે સમજ આપેલી છે કે તમે શાસ્ત્ર વાંચો, ગીતાની ટીકા વાંચો અથવા આવી રીતે પ્રવચન સાંભળો, તો તમારે એ પ્રવચનના શબ્દોને મનની અંદર ઉતારવાના, સમજ રૂપે ઉતારીને એનો અનુભવ કરવાનો કે નહીં ખરેખર સાચી વાત છે, મારો પણ અનુભવ છે આવો.
કે ગીતામાં જે કીધેલી વાત છે એ એકદમ 100% સાચી છે અને હું 50% સાચી હશે તો એને 100% સાચી બનાવી દઈશ અને પછી એ ગીતાના જ્ઞાનનો હું અનુભવ કરીશ, એના ફળનો અનુભવ કરીશ. ગીતાના જ્ઞાનનું ફળ છે આનંદ સ્વરૂપમાં સ્થિતિ, એનો અનુભવ કરીશ. એટલે ગીતા એ ઉપનિષદનો સાર છે, પરંતુ વિશેષ છે. દર્શન શાસ્ત્રનો પણ સાર છે, પરંતુ એનાથી વિશેષ છે. કારણ શું? અભ્યાસ સાથે અનુભવ કરાવે છે. ગીતામાં કોઈ મતનો આગ્રહ છે ખરો? ઘણા બધા હિન્દુ સંસ્કૃતિમાં મતાંતર ચાલી રહ્યા છે. અમે તો પુષ્ટિ માર્ગી, અમે તો શ્રી શ્રી ગોપાલ, અમે સ્વામિનારાયણ વગેરે વગેરે ઘણા મતાંતરો છે. તો ગીતામાં કોઈ મતનો આગ્રહ છે? ના. ગીતામાં જીવના કલ્યાણનો આગ્રહ છે. જીવ માત્ર કોઈ પણ દેશમાં કોઈ પણ ધર્મને માનતો હોય એના કલ્યાણનો આગ્રહ છે. તું તારું કલ્યાણ કર, એનો આગ્રહ છે. તો પછી આવા મતાંતર હિન્દુ સંસ્કૃતિમાં નહીં, બધી જ સંસ્કૃતિમાં કેમ પ્રવર્તે છે? તો એનું કારણ છે કે એ ગીતાના અર્થોને કે ગીતાની ટીકાઓને સમજાવનાર મહાત્માઓએ એક પોઈન્ટને દ્રષ્ટિમાં લઈ અને સમય પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે એના પર વધારે ભાર આપ્યો. એટલે લોકોની અંદર ભ્રાંતિ થઈ, પકડનારની અંદર ભ્રાંતિ થઈ કે બસ અમારા ગુરુજીનો આ જ મત છે, ગીતામાં આ જ વાત કીધેલી છે, એટલે હવે આ પંથ ચાલુ કરો. ટીકાની અંદર મતાંતર છે. કોઈ સંત ગીતાને કહે કે કર્મશાસ્ત્ર છે, કોઈ સંત ગીતાને કહે કે ઉપાસના શાસ્ત્ર છે, કોઈ સંત ગીતાને કહે જ્ઞાન શાસ્ત્ર છે, કોઈ સંત ગીતાને કહે કે ધ્યાન શાસ્ત્ર છે. સમયની માંગ અથવા તેના સાધકો જે પ્રમાણે હોય એ પ્રમાણે એને સમજાવે. જેવી રીતે હું તમને ઉદાહરણો, મારી સામે મોટે ભાગે બહેનો હોય તો રસોડાના ઉદાહરણો આવે, માતાના ઉદાહરણો આવે. એનો અર્થ એમ નથી કે ગીતાની અંદર ફક્ત માતાને જ ઉપદેશ છે કે રસોડામાં કેવી રીતે કામ કરવું એ જ ઉપદેશ છે. ના, સમય અને સાધક, કાળ અને સાધકને અનુરૂપ ઉપદેશ આપવામાં આવતો હોય છે. એટલે ગીતામાં કોઈ મતનો આગ્રહ નથી. ગમે તે કાર્ય કરો, ગમે તે દેશમાં રહો, ગમે તે ધર્મ, ગમે તે ભગવાનને ભજો, પરંતુ પોતાનું કલ્યાણ કરી લો. બસ આટલું જ છે. ગીતામાં ભગવાન સાધકને સમગ્ર તરફ લઈ જાય છે. તો સમગ્ર શું છે? ગીતાની અંદર જ આવે છે સમગ્રમ, એવી રીતે. એટલે ગીતામાં ભગવાન સાધકને સમગ્ર તરફ લઈ જાય તો સમગ્ર શું છે? તો કે સમગ્રની અંદર સગુણ, નિર્ગુણ, સાકાર, નિરાકાર, દ્વિભુજ, ચતુર્ભુજ, સહસ્ત્રભુજ બધા જ રૂપો સમાઈ જતા હોય છે અને એ ગીતાની અંદર દેખાડે પણ છે. વિભૂતિ યોગમાં, વિશ્વરૂપ દર્શન યોગમાં આ બધું જ સમગ્ર છે અને આ બધું જ પરમાત્માને અંતર્ગત છે. માટે આપણને બધામાં એકરૂપતા દેખાડવા માટે થઈને સમગ્રની અંદર આપણને સ્થિત કરે. બધું જ ભગવાન છે. ગીતાનો તાત્પર્ય સમગ્રતાનો છે. એટલે જ ગીતામાં શ્લોક આવે છે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. ગીતાનો તાત્પર્ય તમને ને મને વાસુદેવ સર્વમિતિ, બધું જ પરમાત્મા છે. બીજાની સત્તા માનવાથી જ કર્મ, પ્રવૃત્તિ અને ભોગ થાય છે. એક સત્તામાં નિવૃત્તિ અને યોગ જ પ્રાપ્ત થાય છે. છેલ્લું દ્રષ્ટાંત આપું. ઘરમાં તમે એકલા હો તો કોઈ કર્મ ન થાય, કોઈ ભોગ ન થાય, કોઈ પ્રવૃત્તિ ન થાય. પણ બે ચાર જણ ભેગા થયા હોય તો પછી વાતો શેની થાય? ભોગની થાય, પ્રવૃત્તિની થાય, કોઈ કામકાજની થાય. બસ આ દ્રષ્ટાંતની સીમિતતા સમજો. એવી રીતે જ બીજાની સત્તા માનો, બીજો છે એવું માનો તો બધી જ પ્રવૃત્તિ થશે. બીજો કોઈ છે જ નહીં, એક જ પરમાત્મા મારી અંદર જે છે એ જ એની અંદર છે. આવું આપણે સમજવાનું છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.